નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આપણે વાત કરીશું એવા ગાયક વિશે જેઓએ પોતાના આવાજથી ગુજરાતનું નામ રોશન કર્યું છે. હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉદયભાઈ ધાધલની. તો ઉદયભાઈ ધાધલ એ એવું નામ છે જે આજના સમયમાં દરેક ગુજરાતી સંગીત પ્રેમી જાણે છે. તેમણે ગુજરાતના નાનામાં નાના સ્ટેજમાંથી શરૂઆત કરી અને કારકિર્દી બનાવી, પરંતુ તેમની પ્રતિભા એટલી અલગ હતી કે લોકો તાળી પાડ્યા વગર રહી જ ના શક્યા. તેમના ગીતોમાં ગામડાની સુગંધ છે, પ્રેમ છે અને ગુજરાતી સાંસ્કૃતિકનો અહેસાસ છે. તેમનો અવાજ સાંભળતા એવું લાગે છે કે ભાવનાઓ હાલમાં જીવંત થઈ ગયું. ઉદયભાઈ ધાધલે પોતાની આવડી કારકિર્દીમાં આગળ વધવા માટે તેમને અનેક વાયરલ સોંગ પણ આવેલા છે, જેમાં તુલસી શ્યામ તેમજ સપ્તપદી તેમજ ઠાકર, જે હમણાં 1 મહિના પહેલા જ રિલીઝ થયું. અને જેમાં મેં તુલસી શ્યામની વાત કરી કે જેમાં અત્યારે હાલમાં તેમના 10 મિલિયન વ્યૂઝ પહોંચી ગયા છે, એટલે કે 1 કરોડ જણાએ જોયું છે. અને તેમનું વાયરલ સોંગ જે આપણે ગુજરાતીઓ આપણા લગ્ન પ્રસંગમાં વગાડ્યા વગર રહી જ ન શકે, જે વીરને ઝરી ભરેલા સાફા, જે કાંઈ તેમજ સપ્તપદી, જે આપણા મોસ્ટ ઓફલી લગ્નમાં આપણે વગાડતા જ હોઈએ છીએ. તો આ રીતે તેમણે ધીમે ધીમે પોતાના ગીત બહાર પાડવાનું શરૂ કર્યું. પછી ધીમે તે લાઈવ શો તરફ આગળ વધ્યા, જેમાં તેમણે લોક ડાયરો તેમજ લગ્ન ગીતો તેમજ રાતના રાસ ગરબાના જેવા લાઈવ પરફોર્મન્સ પણ એમને શરૂ કર્યા. તેમણે કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી તેમજ રશ્મિતાબેન રબારી જેવા મોટા કલાકારો સાથે કામ કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. તમે જ્યારે પણ એમના ફેસ સામું કે તેમના મોઢા સામું જુઓ, ત્યારે તે હંમેશા પોતાનું ફેસ ઉપર સ્મિત અને ધીમો અવાજથી તે લોકો વાત કરે છે, જેથી લોકોને તેમની વાત અને તેમના ગીતો સાંભળવા ખૂબ જ ગમે છે. ઉદયભાઈ ધાધલની સફળ બતાવે છે કે જો મહેનત, ઈમાનદારી લગન હોય તો સફળતા અવશ્ય મળે છે. તેમનો દરેક પરફોર્મન્સ એક સંદેશ આપે છે કે સંગીત એ આત્માનો અહેસાસ છે. તો હવે આપણે વાત કરીએ ઉદયભાઈ ધાધલના લગ્ન વિશે. તો ઉદયભાઈ ધાધલનો લગ્ન પ્રસંગ એકદમ શાનદાર અને રોયલ હતો. તેમને પરંપરાગત ગુજરાતી રાજવી અંદાજમાં લગ્ન કર્યા હતા. લાલ અને સુવર્ણ રંગના શાહી પોશાકમાં તેઓ એકદમ રોયલ લાગતા હતા. સોનું, તલવાર અને પરંપરા શોભા સાથે તેમનો લુક લોકોના દિલમાં છવાઈ ગયો હતો. લગ્નના દિવસે ઉદયભાઈ ધાધલના અનેક મિત્રો પણ આવ્યા હતા, તેમજ અનેક કલાકારો પણ આવેલા હતા. ઉદયભાઈ ધાધલના લગ્ન અને અજયભાઈ ધાધલ, જે એમના એક મોટા ભાઈ છે, એમના લગ્ન, બંનેના લગ્ન સાથે જ થયા છે અને એક જ ગામમાં થયા છે. ઉદયભાઈ ધાધલ અને અજયભાઈ ધાધલના લગ્નમાં રાજદીપસિંહ રીબડા તેમજ કલાકારમાં વાત કરીએ તો બિરજુભાઈ બારોટ, પૂનમબેન ગઢવી તેમજ અન્ય કલાકારોએ પણ ઉપસ્થિતિ આપી હતી. જ્યારે ઉદયભાઈ ધાધલ અને અજયભાઈ ધાધલના લગ્ન હતા, ત્યારે ઉદયભાઈએ પોતાના મોટા ભાઈના લગ્નના હરખમાં તેમણે પોતાનું વાયરલ થયેલું સોંગ એટલે કે વીરને ઝરી ભરેલા સાફા ગાયેલું હતું, જે તમે જોઈ શકો છો. પછી એમના લગ્ન પછી પણ તેમને પોતાની સંગીત ક્ષેત્રમાં પોતાનું કામ ચાલુ જ રાખ્યું. તેમની પ્રતિભા અને સમર્પણ ક્યારેય ઓછું જ ન થયું. લગ્ન પછી તેમના ગીતો વધુ ભાવના અને પ્રેમી ઝલક જોવા મળ્યા. તેમના જે લોકચાહક છે તે માત્ર તેમનું ગાયક જ નહીં, પરંતુ પ્રેરણા પણ બની ગઈ છે કે જીવનમાં સફળતા અને સાથે સંસ્કાર અને પરંપરા જાળવી શકાય, તો પછી સફળ થવા માટે રોકી કોણ શકે. ઉદયભાઈ ધાધલના લગ્ન આપણને એક સુંદર સંદેશ આપે છે કે માણસ કેટલી ઊંચાઈ પહોંચી જાય, પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરા ક્યારેય ભૂલતા નથી. તો મિત્રો, આ હતી ઉદયભાઈ ધાધલના લગ્નની શાનદાર કહાની. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે હવે બીજા કયા કલાકારો વિશે જાણવું છે કે તમારે કોના વિશે વધારે જાણવું છે, તો તમે મને પિન કોમેન્ટમાં જણાવી શકો છો. તો હું અને અમારી ટીમ એના વિડીયો અને તેમના ફોટોગ્રાફ્સ જે કાંઈ બી હશે
તો તે અમને લાવીને અમે તમને રજૂ કરવાનો પૂરો પ્રયાસ કરીશું. તો મળીએ હવે એક બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.